નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે કવિતામાં કેટલી તાકાત હોઈ શકે? એ આપણને એવા સત્ય બતાવી શકે છે જે કદાચ આપણે રોજ જોતા હોઈએ પણ અનુભવતા નથી. બસ આજે આપણે એવી જ એક હૃદયસ્પર્શી કવિતા ભાણીમાં ઊંડા ઉતરીશું અને તેના દરેક શબ્દ પાછળ છુપાયેલી વેદના અને ગૌરવની ગાથાને સમજવાની કોશિશ કરીશું. બસ આ એક પંક્તિ જરા ધ્યાનથી સાંભળજો. 1,00,000% આબરૂને એણે 100માં તાણી. વિચારો તો ખરા, જેની પાસે બીજું કંઈ જ નથી એના માટે એની આબરૂ, એનું ગૌરવ એ જ એની સૌથી મોટી સંપત્તિ છે. આ એક જ લાઈન આખી કવિતાનો જાણે કે આત્મા છે, જે ગરીબીની કઠોર વાસ્તવિકતા અને માનવીય ગૌરવ વચ્ચેના સંઘર્ષને રજૂ કરે છે. તો સવાલ એ થાય કે આટલા શક્તિશાળી શબ્દો લખ્યા છે કોણે? તો એ છે કવિ ઇન્દુલાલ ગાંધી. અને એમણે ભાણીને કોઈ સામાન્ય કવિતાની જેમ નથી લખી, ના, એને એક કથાકાવ્ય તરીકે રચી છે. હવે કથાકાવ્ય એટલે શું? એટલે કે આ કવિતા આપણને એક આખી વાર્તા કહેશે. એક એવી વાર્તા જે ખાલી એક પાત્રની નથી, પણ આખા સમાજની અસમાનતા પર એક તીખો પ્રહાર છે. ઇન્દુલાલ ગાંધી 1905માં જન્મેલા એક એવા કવિ હતા જેમની નજર સમાજની નસો પર હતી. તેમણે પત્રકારત્વ અને આકાશવાણીમાં પણ કામ કર્યું, અને એના કારણે જ તેઓ સામાન્ય માણસના જીવન અને તેની પીડાને બહુ નજીકથી સમજતા હતા. તેમની આ જ સમજ આપણને ભાણી જેવી કવિતામાં જોવા મળે છે, જે તેમના ગોરસી કાવ્ય સંગ્રહનું એક અમૂલ્ય મોતી છે. ચાલો તો હવે આપણે સીધા કવિતાની દુનિયામાં પ્રવેશ કરીએ. જરા કલ્પના કરો, ચારે બાજુ દિવાળીનો ઉમંગ છે, રોશની અને ખુશીનો માહોલ છે. પણ આ જ માહોલની વચ્ચે કવિ આપણને એક એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં અંધકાર અને નિરાશા સિવાય બીજું કંઈ જ નથી. અને અહીંથી જ શરૂ થાય છે ભાણીની કરુણ ગાથા. આ શબ્દો પર જરા ધ્યાન આપજો. માથે હતું કાળી રાતનું ધાબું, માગી ત્રાગી કર્યો એકઠો સાબુ. જુઓ, દિવાળીના દિવસો છે, પણ ભાણીના માથે તો કાળી રાતનું ધાબળો ઓઢેલો છે. કવિએ કેટલા ઓછા શબ્દોમાં કેટલી મોટી વાત કહી દીધી. આશાનું એક કિરણ પણ નથી, બસ ચારે બાજુ નિરાશાનો ઘોર અંધકાર. અહીંયા કવિની કલમની તાકાત જુઓ. સાબુ જેવી એકદમ સામાન્ય વસ્તુ, એ પણ ભાણી માટે ભીખ માગીને લાવેલી એક લક્ઝરી છે. વિચાર તો કરો, એની આખી દુનિયા, એની આખી જિંદગી ફક્ત 3 ફાટેલા તૂટેલા કપડામાં જ સમેટાઈ ગઈ છે. અને પછી એ જે સવાલ પૂછે છે ને, કમખાએ કર્યો કેવડો ગુનો, આ સવાલ ખાલી એક કપડા માટે નથી. ના, આ સવાલ તો એની ગરીબી, એની લાચારી અને આખા સમાજની બેદરકારી સામે છે. હવે આપણે કવિતાના એવા હિસ્સામાં પહોંચીએ છીએ જે ખરેખર આખી વાર્તાનો સાર છે. અહીં લડાઈ હવે ભૂખ કે ગરીબીની નથી રહી. આ લડાઈ છે પોતાના અસ્તિત્વની, પોતાના ગૌરવની, પોતાની આબરૂની. આબરૂ આ માત્ર એક શબ્દ નથી. ભાણી માટે તો આ એની આખી દુનિયા છે. એનું ગૌરવ, એની લાજ, એનું આત્મસન્માન બધું જ આ એક શબ્દમાં સમાયેલું છે. જ્યારે ભૌતિક રીતે આપણી પાસે કશું જ ન હોય, ત્યારે આ એક જ અમૂર્ત સંપત્તિ હોય છે જેને બચાવવા માટે આપણે જીવ પણ દાવ પર લગાવી દઈએ. હવે જે પંક્તિઓ આવી રહી છે ને, એ સાંભળીને કદાચ આપણું હૃદય કંપી ઉઠશે. સાંભળજો. બીતી બીતી ચારે દિશમાં જુએ, એને ઉઘાડા અંગે અંગમાંથી આત્મા ચૂએ. જરાય દર્શનની કલ્પના તો કરો, એક કપડું પહેરીને બીજું ધોવાની કેવી ભયંકર મજબૂરી. ચારે બાજુ કોઈ જોઈ જશે એનો ડર. અને એ અહેસાસ કે જાણે અંગ પરથી કપડું નહીં પણ પોતાનો આત્મા જ નીકળી રહ્યો છે. આનાથી મોટી લાચારી બીજી કઈ હોઈ શકે? એટલે આ માત્ર કપડાં ધોવાની ક્રિયા નથી રહી. આ તો પોતાની લાજ બચાવવા માટેનો એક જીવસટોસટનો સંઘર્ષ છે. અને એટલે જ કવિ કહે છે કે તે પોતાની 1,00,000% આબરૂને ભેટી રહી છે, કેમ કે એના માટે એ આબરૂ જ તેની સાચી સંપત્તિ છે. દુનિયાની કોઈ પણ દોલત કરતાં ક્યાંય વધારે કિંમતી. અત્યાર સુધી फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.